you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનું યુનિટ નંબર 3 કન્ઝ્યુમર બિહેવિયર એન્ડ બાઇંગ પ્રોસેસ એમાં આપણે બેઝિકલી ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એની કન્ઝ્યુમર્સ બિહેવિયર. બરાબર, કેવો કન્ઝ્યુમરનો બિહેવિયર હોય છે અકોર્ડિંગ ટુ ધેર પર્ટિક્યુલર ચોઇસીસ, કે ક્યાંથી એ લોકોએ વસ્તુ પરચેસ કરવી, કેવી રીતે કરવી, શું કામ કરવી છે, શું જરૂરિયાત છે. બરાબર, ઇન્ડિવિજ્યુઅલનું સ્ટેટસ કેવું છે, કેવી રીતે આ પ્રોસેસ ડાયનેમિક બને છે અલગ અલગ વેની. ફાઇન. સો એની રિલેટેડ આસ્પેક્ટ્સ જે છે આપણે કન્સિડર કરીએ. હવે રિમેઇનિંગ કેરેક્ટરિસ્ટિક્સ તમને એ વેમાં આપેલા છે કે ભાઈ કંપની જે કોઈ પણ હોય કન્ઝ્યુમરનો બિહેવિયર કેવી રીતે મેઝર આઉટ કરી શકે, કારણ કે દરેક કંપની આવું ન કરી શકે. બહુ ઓછી એવી કંપની હોય કે જે એકચ્યુઅલમાં જાણી શકે કે એના કન્ઝ્યુમર્સ કોણ છે. અને એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ તમને કહું છું, વર્લ્ડની મોટામાં મોટી બ્રાન્ડેડ વસ્તુઓ જે રીતે વેચાય છે, બરાબર, પર્ટિક્યુલરલી એક પણ બ્રાન્ડ એના એક પણ માર્કેટિંગ વાળા જે લોકો છે એને ખરેખર આઈડિયા જ નથી હોતો કે આ આપણા કન્ઝ્યુમર છે. સિમ્પલી હું નોર્મલી કોઈ બી બ્રાન્ડેડ વસ્તુ નથી પહેરતી, ચલો, બટ ઓકેઝન છે, that's why I'm wearing branded clothes, that's why I'm wearing branded shoes, that's why I'm wearing branded watch. Now, did they consider me as their consumer? No, and never. But still I'm their consumer, and still I'm buying product from them. So this is the thing, and that particular thing affects consumer behavior in every major aspect. Fine. આગળ તમને કીધેલું છે, અહીંયાથી આપણે બાકી હતું ત્યાંથી જોઈએ. ઇટ્સ અ પ્રોસેસ. યસ, ઇટ્સ અ પ્રોસેસ, કારણ કે આપણે પ્રીવિયસલી બાઇંગ ડિસિઝન જે છે એને અહીંયા જોયેલું છે. અને આના કરતાં પણ લાંબુ છે, એટલે કે અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને અહીંયા કમ્પ્લીટ થાય છે. પહેલાં તો તમને નીડ આઈડેન્ટિફાઈ કરો ને અલ્ટરનેટિવ મળે, એમાંથી કોઈ વસ્તુ ચૂઝ કરો, એમાંથી બી કોઈ વસ્તુ ચૂઝ કરો. બરાબર, એને તમે જુઓ છો તમારા પર્સપેક્ટિવથી, whether buying it or not, should I buy it or not. બરાબર, સો એની રિલેટેડ અમુક ડિસિઝન્સ તમે લ્યો છો. સો ઇટ ઇઝ અ લોંગ વે પ્રોસેસ. તમને એવું લાગે છે કે તમે ફટ ડિસિઝન લઈ લીધું અને આ વસ્તુ પરચેસ કરી લીધી. નો, તમે એ ડિસિઝન લેવામાં ઘણો સમય લગાડેલો હશે. યુ પ્રોબેબલી ડિડન્ટ રિયલાઇઝ ઇટ, બટ સ્ટીલ. સો એક પર્સપેક્ટિવ આપેલો છે. સેકન્ડ, તમને એના પછીનું તમને કીધું છે ડિફરન્ટ ફોર ઓલ કન્ઝ્યુમર્સ ઓર ઓલ કસ્ટમર્સ. હા, કોઈ પણ વ્યક્તિનો બાઇંગ બિહેવિયર જે છે એ દરેક સિંગલ ઇન્ડિવિજ્યુઅલ કરતાં અલગ જ હશે. The reason is just that કે કોઈ બી કન્ઝ્યુમર પોતાના પર્સપેક્ટિવ જે છે એના વેથી વર્કઆઉટ કરતા હોય. એના પર્સપેક્ટિવ કાંઈ અલગ છે, મારા અલગ છે. ચલો, સે ફોર એક્ઝામ્પલ, કોઈ દૂરના લોકોની વાત જ નથી કરતી. હું અને મારી સિસ્ટર, વી આર ગોઈંગ ફોર શોપિંગ. ના, ઇન પર્ટિક્યુલર વે her buying behavior and my buying behavior is different, even if we are living in the same house with the same facilities, with the same family background. But still, she liked that thing, I didn't like that thing, or I like that particular thing that she doesn't like.
ફાઇન. સો યસ, દરેક અલગ અલગ કસ્ટમર વાઇઝ અલગ અલગ બિહેવિયર હોય. એમાં બી જ્યારે તમે પોતે કન્ઝ્યુમર નથી ને કસ્ટમર છો ને, ત્યારે તો ખરેખર તમારો બાઇંગ બિહેવિયર માર્કેબલ હોય છે. કારણ કે તમે અહીંયા પ્રોડક્ટ તમારા માટે નહીં, બીજા વ્યક્તિ માટે લ્યો છો. ફાઇન. આગળ તમને કીધું છે ડિફરન્ટ ફોર ડિફરન્ટ પ્રોડક્ટ્સ. યસ, ઓફકોર્સ. It can be FMCG, it can be electronics, it can be consumer durables, it can be intermediate goods. And for all these particular products, or we can say that all the products falls in these particular categories, our buying behavior reacts different. તમે એસી લેવાનું પોસ્ટપોન કરી શકો છો, પણ શું તમે ખાવાનું પોસ્ટપોન કરી શકો? 10 દિવસ નહીં જમ્યા તો ચાલશે? નો. તમે તમારું મિલ્ક કન્ઝમ્પશન, તમારું રોટીનું કન્ઝમ્પશન, વેજીટેબલ્સનું કન્ઝમ્પશન એ બધું ડ્રોપ કરી શકો? નો. યુ કેન નોટ પર્ટિક્યુલર પોસ્ટપોન ધોઝ થિંગ્સ. દેટ્સ ધ બેઝિક બ્યુટી ઓફ આર બાઇંગ બિહેવિયર. દરેક અલગ ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ માટે દરેક અલગ વેની અંદર વર્ક કરો. ફાઇન. આગળ તમને કીધું છે રીજન બાઉન્ડેડ. યસ, બાઇંગ બિહેવિયર ઓર કન્ઝ્યુમર બિહેવિયર ઇઝ ઓલવેઝ રીજન બાઉન્ડેડ. ધ રીઝન ઇઝ જસ્ટ દેટ અલગ અલગ રીજનના લોકો અલગ અલગ વેથી વર્કઆઉટ કરે છે. હું ગામડામાં રહું છું તો મારો બિહેવિયર અલગ હશે. હું મેગા સિટીમાં રહું છું તો મારો બિહેવિયર અલગ હશે. હું આઉટ ઓફ ધી કન્ટ્રી રહું છું તો પણ મારો બિહેવિયર અલગ જ હોય. અને હજી એક વસ્તુ તમને કે હું માઇગ્રન્ટ છું, બરાબર, કોઈ એક પર્ટિક્યુલર સ્ટેટમાંથી બીજા સ્ટેટની અંદર રહેવા જાઉં છું, સ્ટીલ માય બિહેવિયર વિલ બી ડિફરન્ટ, મોર ડિફરન્ટ. સો ઇટ ઇઝ ઓલવેઝ રીજન બાઉન્ડેડ. અને તમારે કોઈ પ્રોડક્ટની અંદર વર્કઆઉટ કરવું છે તો તમારે એક પર્ટિક્યુલર રીજનને ધ્યાનમાં રાખીને કરવું પડે. ધ રીઝન ઇઝ જસ્ટ દેટ કે કોઈ લોકો જે છે ફ્રી ઓફ કોસ્ટ જે છે એ તમને વસ્તુઓ ના આપે. ઇવન ઇફ યુ બિલોંગ ફ્રોમ very low class, or we can say that very low area. સો કહેવાનો મતલબ એવો છે કે તમે દરેક જગ્યાએ જો ડીલ કરવા માંગો છો તો તમારે એ રિજન વાઇઝ પ્રોડક્ટ છે. તમને બહુ એક સિમ્પલ એવી વસ્તુ સમજાવું કે હું કોઈ નમકીન મેન્યુફેક્ચરર છું, તો મારે કોઈ એવા લોકો કે જે નાના માણસો છે એ વસવાટ કરતા, તો મારે પ્રોડક્ટની પ્રાઇસ એ રિજનમાં એવી રખાય, મેગા સિટીમાં એવી રખાય. કોઈ વિલેજ કે બેકવર્ડલી અર્બન એરિયા છે તો ત્યાં હું નમકીનનું પેકેટ 5 રૂપિયાનું વેચું છું, પણ કોઈ મેગા સિટી છે તો ત્યાં 20 રૂપિયાનું વેચું છું. સો દેટ ઇઝ ધ પર્ટિક્યુલર થિંગ એન્ડ દેટ ડિસાઇડ્સ બાઇંગ consumer behavior, or we can say that consumer actually works like this. Study wider for marketers. Yes, દુનિયાનો એક પણ માર્કેટર એવો ન હોય કે જેને કન્ઝ્યુમર બિહેવિયરમાં ઇન્ટરેસ્ટ ના હોય. They are always concerned with the consumer behavior. અને માર્કેટર લોકો એના માટે ઘણું બધું ઇન્ફોર્મેશન, ઘણી બધી રિસર્ચ કરતા હોય છે. અને તો જ રિસર્ચ કર્યા પછી જ ખબર પડે કે આ વસ્તુ સાચી છે કે ખોટી. કન્ઝ્યુમર એકચ્યુઅલી એવી રીતે બિહેવ કરે છે તો આપણે આપણી પ્રોડક્ટ મુકાય એની સામે, નહીં તો કોઈ મિનિંગ નથી. યસ. આગળ તમને કીધું છે સ્પ્રેડ ઇફેક્ટ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કન્ઝ્યુમરનું બિહેવિયર ઘણી બધી રીતે સ્પ્રેડિંગ કરે છે. સિમ્પલી મીન્સ હું એક પ્રોડક્ટ લઈ આવું છું, મારા આસપાસના બધા લોકો એ પ્રોડક્ટ જુએ છે અને એ પ્રોડક્ટ જોયા પછી મને એમ કહે છે કે ક્યાંથી લીધું, પૂછે છે દરેક વસ્તુ. હું રિવ્યૂ સારો આપું તો પ્રોડક્ટ માર્કેટમાં ખૂબ વેચે.
મારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ બધા લોકો, ફેમિલી મેમ્બર્સ બધા એ પ્રોડક્ટ પરચેસ કરે, પણ હું રિવ્યૂ ખરાબ આપું લેતા જ નહીં આજ પછી ક્યારેય એ પ્રોડક્ટ મારાથી તો ભૂલમાં લેવા ગઈ, તો આ પણ સ્પ્રેડ ઇફેક્ટ જ છે. બટ વન પર્ટિક્યુલર થિંગ ઇઝ વર્કિંગ એન્ડ દેટ ઇઝ ધી ઇફેક્ટ. પછી એ પોઝિટિવ કે નેગેટિવ દેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધ પરચેઝર ઓર બાયર. ફાઇન. લાસ્ટમાં તમને કીધું છે ઇન્ક્રીઝ ઇન સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. હવે આમાં એ લોકો એવું કીધું છે કે જેટલું લોકો વધારે ગુડ સર્વિસ બાય કરે એટલું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધે. આ બહુ ખોટો પર્સપેક્ટિવ છે. નો, ઇટ એકચ્યુઅલી ડઝન્ટ વર્ક લાઈક ધીસ. હા, તમે પ્રોડક્ટ પરચેસ કરો છો તો ડિમાન્ડ વધશે, ડિમાન્ડ વધશે તો એમ્પ્લોયમેન્ટ જનરેટ કરશે કંપનીઝ, એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે માર્કેટની અંદર તો લોકોના હાથમાં પૈસા આવશે, લોકોના હાથમાં પૈસા આવશે તો લોકો પોતાનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે ઇન્ક્રીઝ કરી શકશે. ધેટ્સ ધી એકચ્યુઅલ સિનારિયો. બરાબર, આ એકચ્યુઅલ સિનારિયો છે અને બેઝિકલી એના ઉપર જ કંપનીઝ વર્કઆઉટ કરે છે. કારણ કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કોઈ વસ્તુને બાય કરવાથી ન વધે, પણ એ બાયની ઇફેક્ટ આપવાથી વધે. બરાબર, આજે હું કઈ વસ્તુ બાય કરું છું તો સિમ્પલી કંપનીની વસ્તુની ડિમાન્ડ છે એવું સાબિત થાય. ડિમાન્ડ માટે કંપનીએ પ્રોડક્શન કરવું પડે, પ્રોડક્શન માટે કંપનીએ લોકો લઈ આવવા પડે, લોકો માટે કંપની એમ્પ્લોયમેન્ટ જનરેટ કરશે, એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાથી લોકોના હાથમાં પૈસા આવશે, પૈસા આવશે તો એ પોતાની નીડ, પોતાનું લિવિંગ સ્ટાન્ડર્ડ થોડુંક અપ લઈ આવશે. ફાઇન. સો દેટ્સ ધી ઇફેક્ટ. સો એમને પરચેસ કરવાથી કાંઈ નથી થતું. ફાઇન. So this is all about the nature and characteristics of consumer behavior. Coming session ની અંદર આપણે ડિસ્કસ કરશું સ્કોપ ઓફ કન્ઝ્યુમર બિહેવિયર. બરાબર, કેટલું ઊંડાણપૂર્વક આપણે જઈ શકીએ છીએ આ પર્ટિક્યુલર કન્ઝ્યુમર બિહેવિયર કન્સેપ્ટની અંદર. બરાબર, પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.